हिंडोला, कोई बता सकता है हिंडोला कब आता है? मेरा अगेन सेम क्वेश्चन है सबसे। श्रावण में, आषाढ़, वेरी गुड। आषाढ़ सुद बीज से कब तक रहता है? आषाढ़ सुद बीज के साथ है आषाढ़ वध बीज से श्रावण वध बीज। हिंडोला मनोरथ 32 डेज का रहता है। ये स्टार्ट होता है आषाढ़ वध बीज से और समाप्त होता है श्रावण वध बीज से, क्योंकि उसके बाद तो जन्माष्टमी होती है। तो अभी अब तक आपने देखा हमारे कभी भक्ति कभी ज्ञान के ब्लॉकबस्टर सत्संग में, हर एक उत्सव में आपने ज्ञान देखा है और भक्ति का भी अनुभव किया है। आज का लास्ट ट्विस्ट यानी लास्ट मनोरथ है हिंडोला मनोरथ। इसके लिए इसकी जानकारी देने के लिए मैं बुलाना चाहूंगी काश्मीरा बेन संगानी को, जो हमें हिंडोला मनोरथ क्या है, क्यों करते हैं, उसकी विस्तृत जानकारी देंगे। બધા વૈષ્ણવોને આજે આપણે હમણાં જે દર્શન કર્યા, જે ઠકુરાણી ઘાટનું અહીંયા દર્શન છે, જ્યારે આપ આવો દર્શન કરવા ત્યારે જરૂર અહીંયા દર્શન કરજો। એનાથી આપનું જે પણ અન્ડરસ્ટેન્ડિંગ છે વધારે ક્લિયર થઈ જશે કે એક ઘાટ છે ગોવિંદ ઘાટ અને એક છે ઠકરાણી ઘાટ। હવે સંભળાય છે મોનિકાબેન પાછળ? બરાબર। હવે આજે આપણે 3 મનોરથ તો જોયા, હવે ચોથો મનોરથ કયો છે જે બધાનો બહુ જ પસંદનો છે? એ છે હિંડોલા મનોરથ। હિંડોલા મનોરથ, હિંડોલા શું છે? હિંડોલા એટલે સ્વિંગ, ઝૂલા, બરાબર। તો આપણી લાઈફમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ ઝૂલાની જેમ આવે છે, પણ જ્યારે ઝૂલો સ્થિર થઈ જાય ત્યારે શું થઈ જાય? બધું બરાબર થઈ જાય। તો એવી જ રીતે हिंडोला मनोरथ द्वारा ठाकुरजी આપણને કંઈક સૂચવવા માંગે છે કે જિંદગીમાં ખુશી, ગમ અને ઘણી વખત એવું હોય કે ઉત્સાહ પણ હોય ને નિરુત્સાહ પણ હોય, અને આપણે લાઈફ આપણી ઇમ્બેલેન્સ ચાલતી હોય, પણ જ્યારે આપણે પ્રભુના શરણમાં રહીએ છીએ ત્યારે હંમેશા આપણે બધું સરસ વ્યવસ્થિત થઈ જાય છે। તો હિંડોલા मनोरथ 5000 વર્ષ પહેલા જ્યારે શ્રી ઠાકોરજીનો જન્મ થયો એ ટાઈમથી મનાવવામાં આવે છે। એટલે ત્યારે નંદાલયમાં માતા યશોદા અને નંદ બાબા અને બધી ગોપીઓ મળી અને ઠાકોરજીને જ્યારે પલના ઝુલાવતા અને પલના ઝૂલતા ત્યારે ઠાકોરજી જે લીલા કરતા ને એને લીધે માત પિતા અને જે સખીઓને ને બધાને જે આનંદ થતો હતો વ્રજ ભક્તોને, એ એક બાલ લીલા હતી। પછી ઠાકોરજી થોડા મોટા થયા, મા પાસે જીદ કરી મને ગૌચરણ લીલામાં મોકલો। જ્યારે ગૌચારણ લીલા કરવા જવા लाग्या तो ઠાકોરજી ત્યાં શું કરતા? ગાયો ચરાવતા, અને ગાયો ચરાવો પછી કેટલી વાર, પછી થોડી વાર પછી ભૂખ લાગે, થોડું ખાય પીએ, પછી શું આવે? ઠાકોરજી રમવા પણ જોઈએ, ખેલવા માટે। તો ખેલવા માટે બધા વ્રજ ભક્તો એટલે જે સખાઓ એમના હતા એ ઝૂલા બનતા। અને આ હિંડોળા ક્યારે આવે? જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે। તો વર્ષા ઋતુમાં શું થાય? વર્ષા ઋતુ આવવાથી આખી ધરતી નવપલ્લવિત થઈ જાય। નવપલ્લવિત થઈ જાય એટલે કે નવું રૂપ ધારણ કરે, અને એ નવા રૂપમાં ઠેક ઠેકાણે બધા ગ્રીનરી આવી જાય, અને જે લીલોતરી થઈ જાય, નવા ઝાડ, પુષ્પ, ફળ, ફ્રૂટ અને પક્ષીઓનો કલરવ, પાણીઓનો ખલખલવેતો અવાજ, એ જે મનોરમ્ય દ્રશ્ય સર્જાય એમાં આપણા ઠાકોરજીને સુખ માટે એના બધા સખાઓ ઝૂલા બાંધતા, અને પછી એ લોકો એ બાળ લીલા કરતા। હવે આ થઈ બાળ સહજ લીલા। એના પછી જ્યારે ઠાકોરજી કૌમાર અવસ્થામાં આવ્યા ત્યારે શ્રી સ્વામિનીજી જોડે એમને બધી એમની સખીઓ એના માટે જે પોતાના હૃદયના ભાવ છે કે હું પણ મારા પ્રભુ સાથે આવું કંઈ કરું, તો એ યુગલ સ્વરૂપની ખુશી માટે થઈને એ લોકો અલગ અલગ કુંજ નિકુંજમાં હિંડોળા બાંધતા હતા। एक्चुअली આપણે જેમ ધૃતિબેને કહ્યું એ પ્રમાણે 32 દિવસ સુધી હિંડોલા મનોરથ આવે છે। આ 32 દિવસમાં એ 4 ભાગમાં વેચાઈ જાય છે। એક છે પહેલો નંદાલયનો ભાવ, પછી છે ગિરિરાજીનો ભાવ, 8-8 દિવસના હોય છે, પછી આવે છે કુંજ નિકુંજનો ભાવ, અને પછી છે યમુના  પુલીનનો ભાવ। એટલે આ પ્રમાણે બધા હિંડોળા આવતા હોય છે।
હવે એમાં જ્યારે ઠાકોરજી કૌમાર અવસ્થામાં આવ્યા એટલે બધી સખીઓ અલગ અલગ કુંજમાં એમનું ત્યાં આગળ અલગ અલગ હિંડોળાની સજાવટ કરે છે અને પ્રભુને પધરાવે છે. હવે આ જે કુંજમાં છે તો હિંડોળા કેટલી પ્રકારના થાય છે. હરિઘટા, પીલી ઘટા, ગુલાબી ઘટા, જાંબલી ઘટા, શ્યામ ઘટા અને સાવન ભાદોના દર્શન, પછી કે ફળ ફ્રૂટના દર્શન, શાકભાજીના દર્શન, મચકીનો હિંડોળો, 5 ઝૂલા, 7 ઝૂલા, એટલે આવા બધા અલગ અલગ વિવિધ મનોરથો દ્વારા પ્રભુનું સુખાકારી. તો આ બધી લીલા આપણે તો જોઈ નથી, પણ આ લીલાનું દર્શન આપણે કેવી રીતે કરીએ છીએ? આ અષ્ટસખાની વાણી દ્વારા. તો અષ્ટસખાએ જે બધું ત્યાં વ્રજ લીલા ચાલતી હતી અને વ્રજમાં ત્યારે એ અષ્ટસખાએ એ બધા કીર્તન એ લોકોએ ત્યારે કીર્તન લખ્યા અને કીર્તન પ્રભુને રીઝવવા માટે ગાયા. તો આપણે જોઈએ તો પેલું કીર્તન આવે કે જ્યારે શ્રાવણ મહિનો આવવાનો હોય તો આપણે પહેલું જ કીર્તન ગાઈએ સ્નાન યાત્રા પછી, ગોવર્ધન પર મુરવા બોલે માઈ. હવે આજ આપણને કહી દે કે ગોવર્ધન પર્વત ઉપર મોર બોલે છે, બેસે છે ને બોલે છે કે મેઘ આવી રહ્યો છે, હવે પાછી ધરતી નવપલ્લવિત થઈ જવાની છે. તો એક વર્ડ એટલા સુંદર છે, અગર આપણે સમજીએ ને તો આપણને એ કીર્તનનો ભાવ સમજવામાં આવે. એવી જ રીતે અત્યારે આપણે અહીંયા હરિયાળી ઘટાનું આપણે આપણા ઠાકોરજીને આજે હરિયાળી ઘટામાં પધરાવ્યા છે. હરિયાળી અમાવસ્યા હમણાં જ ગઈ અને ઠાકોરજી જે હરિયાળીમાં બિરાજ્યા છે, આ હરિયાળી અમાવસ્યા છે ને એક બહુ મોટો ઉત્સવ છે અને બ્રજમાં અને બધી જગ્યાએ એને બહુ સરસ રીતે ઉજવવામાં આવે છે. શ્રીનાથજીમાં ત્યાં આગળ મેળા ને એવું પણ ભરાય છે, હાંડીનો ઉત્સવ થાય છે, હરિયાળી સામગ્રી ઠાકોરજીને સમર્પવામાં આવે છે અને આવી રીતે આ હરિયાળી ઉત્સવ થાય છે. તો હવે આપણે આ બધા આપણે જે આજે જે કુંજ બનાવી છે એને અનુરૂપ એક પદ છે, તો હું એ પદ લેવા જઈ રહી છું. આપ પણ બધા શ્રવણ કરો અને એનો ભાવ સમજવાની કોશિશ કરો. So